हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों પણ સામેલ છે। હાલમાં આપણે રેલવે રિક્રુટમેન્ટ ભરતી બોર્ડ વિશેની મહત્વની અપડેટ વિશેની ચર્ચા કરીશું, બરોબર? તો ચાલો મિત્રો, આપણે તેના વિશેની માહિતી મેળવીએ। રેલવે ભરતી રેલવે એનટીપીસી 2025-26ની અંદર જે વેકેન્સી બહાર પડી છે તેની અત્યારે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। તો એ પહેલાં આપણે આરઆરબી અને એનટીપીસી એટલે શું, તો એના વિશેની થોડી માહિતી મેળવી લઈએ, બરાબર? તો જો મિત્રો, આરઆરબી એ આપણા દેશની મહત્ત્વની ગવર્મેન્ટ સંસ્થા છે, જેના દ્વારા જ રેલવેમાં ભરતી અને પરીક્ષાઓ યોજાય છે, બરાબર? તો આરઆરબીનું પૂરું નામ છે રેલવે રિક્રુટમેન્ટ ભરતી બોર્ડ, બરાબર? તેના દ્વારા જ અત્યારે એનટીપીસી જે અત્યારે વેકેન્સી બહાર પડી છે એ આરઆરબી દ્વારા જ બહાર પાડવામાં આવેલ છે, બરાબર? તો ચાલો મિત્રો, આપણે તેના વિશેની સૌથી વધુ માહિતી મેળવીએ। તો જો મિત્રો, ભરતીનું નામ છે આરઆરબી દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીનું નામ છે એનટીપીસી, એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી, બરાબર? જે એનટીપીસી તરીકે ઓળખાય છે, બરાબર? કુલ જગ્યાઓ ગ્રેજ્યુએટ માટે 5000 અને ધોરણ 12 પાસ માટે 3050। ચાલો, ફોર્મ ભરવાની તારીખ। તો ફોર્મ ભરવાનું સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો જો મિત્રો, ધોરણ 12 માટે પહેલાં જોઈએ તો 28/10/2025થી સ્ટાર્ટ થશે અને 27/11/2025 સુધી ફોર્મ ભરાશે, એટલે કે 1 મહિના સુધી ફોર્મ ભરાશે 12મા ધોરણ માટે। અને ગ્રેજ્યુએટ માટે જોઈએ તો આ મહિનાની 21/10/2025થી સ્ટાર્ટ થઈ જશે અને 20/11/2025 સુધી ફોર્મ ભરાશે, એટલે કે ધોરણ 12 અને ગ્રેજ્યુએટ બંનેમાં એક મહિનાની આપને સમય મળશે। ચાલો, વય મર્યાદામાં જોઈએ તો ધોરણ 12 પાસ માટે 18 વર્ષથી સ્ટાર્ટ થઈને 30 વર્ષ સુધી, બરાબર? અને જે અનામત હશે એને વધુ છૂટછાટ મળશે 5 વર્ષની। ગ્રેજ્યુએટમાં જોઈએ વય મર્યાદા તો 18 વર્ષથી સ્ટાર્ટ થઈને 33 વર્ષ સુધી ફોર્મ ભરી શકાશે। અનામતનો લાભ જેને મળે છે એમને છૂટછાટ મળશે, બરાબર? ચાલો, પરીક્ષાની ભાષા તો હંમેશા માટે ગુજરાતી ભાષામાં તમે આપો તો સૌથી સારું। ઇંગ્લિશમાં પણ આપી શકો અને હિન્દીમાં પણ આપી શકો, બરાબર? તો આપણા ગુજરાતમાં જ એક્ઝામ લેવાની એટલે ગુજરાતી ભાષામાં તમે આપો તો સૌથી સારું। ચાલો, પગાર ધોરણ તો ધોરણ 12 માટે જો કુલ ટોટલ બધું જ મળીને 45,000ની આસપાસ થાય છે અને ગ્રેજ્યુએટ માટે કુલ 55,000થી સ્ટાર્ટ થશે, બરાબર? આ છે પગાર ધોરણ। તો ચાલો આગળ વધીએ। તો ચાલો મિત્રો, આ ખાસ અગત્યની બાબત અહીંયા છે ઓબીસી અને એસસી એસટીના ઉમેદવારો માટે। જો ઓબીસી માટે નોન ક્રિમિનલ સર્ટી હશે અને એસટી એસટી માટે જે જાતિનું પ્રમાણપત્ર। તો જો મિત્રો, આ તમારે અત્યારે આટલો સમય મળ્યો છે, આ તમારે બંને સર્ટી કેવા ઇંગ્લિશમાં કરાવવા પડશે, બરાબર? અંગ્રેજીમાં જોવા જોઈશે, જેથી કરીને તમને તો જો મિત્રો, અત્યારે તમને જો નોટિફિકેશન મળે તો ખાસ કરીને 2-3 દિવસથી આની પ્રોસેસ સ્ટાર્ટ કરી દીજો। જો કોઈ મિત્રોને ખ્યાલ ના હોય તો એમને પણ આપનો વિડીયો શેર કરજો, જેથી કરીને તેમને પણ ફોર્મ ભરવાનું ચૂકાશે નહીં, બરાબર? જો તમે ગુજરાતીમાં હશો તો અપલોડ થશે નહીં, બરાબર? ફોર્મ તમારું અપલોડ ના થાય। ઓબીસી અને એસટી એસટી માટે આ બંને તો જો મિત્રો, આ બંને પ્રમાણપત્રો અંગ્રેજીમાં જ હોવા જોઈશે અને ના ખ્યાલ હોય તો તમારા મિત્રોને પણ શેર કરીને કહી દીજો। પરીક્ષાનું માળખું તો જો મિત્રો, જીકે, મેથ્સ અને રિઝનિંગ। જીકેની અંદર જો સામાન્ય જ્ઞાન, કરંટ અફેર હશે, ઇતિહાસ હશે, ભૂગોળ, વારસો, બંધારણ, બરાબર? જો ધોરણ 12 અને ગ્રેજ્યુએટ માટે સેમ જ કોર્સ હશે, બરાબર? સબ્જેક્ટ સેમ હશે, પરંતુ માર્ક્સની અંદર થોડો તફાવત જોવા મળશે। જો અહીંયા 40 ગુણ તો અહીંયા 50 હશે, અહીંયા 30 ગુણનું મેથ્સ તો અહીંયા 35નું હશે, રિઝનિંગ અહીંયા 30 તો અહીંયા 35નું હશે, બરાબર? તો જો ધોરણ 12ની અંદર કુલ 100 ક્વેશ્ચન અને 100 ગુણનું હશે, ગ્રેજ્યુએટની અંદર 120 ક્વેશ્ચન અને 120 ગુણ હશે, બરાબર? તો જો મિત્રો, આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે મેથ્સ અને રિઝનિંગમાં કયા કયા ચેપ્ટર આપણે તૈયાર કરવા એ પણ આપણે આના પછી વિડીયો બનાવીશું, બરાબર? તો ચાલો મિત્રો, આપણે આ ટોપિક અહીંયા પૂરો કર્યો છે। હવે મળીશું મિત્રો નેક્સ્ટ ટોપિકની અંદર। અને જો મિત્રો, અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો। થેન્ક યુ। અને જો મિત્રો, આવી જ ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ ભરતીઓ બહાર પડે છે તે વિવિધ ભરતીઓનું નોટિફિકેશન તમારા મોબાઈલ સુધી પહોંચે એટલા માટે આપણી ચેનલને તમારી સમજીને તમે 100% સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને એ નોટિફિકેશન મળી જશે, બરાબર? અને મેથ્સ, રિઝનિંગ અને આ જૂના રેલવેના બધા જ જૂના પેપરો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, બરાબર? જેથી કરીને તમને ઘણો જ ફાયદો થશે। તો ચાલો મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર, બરાબર?